આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરજદારોને ઓફિસોમાં ધક્કા ના ખાવા પડે અને એમના ઘર આંગણે જ બધી સેવાઓ મળી જાય એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું અને આ સેવા સેતુ કાર્યક્રમ છે આજે પણ કાર્યરત છે ને એમાં રાજ્ય સરકારના તમામ વિભાગો અગાઉથી જાહેરાત કરીને એક જ સ્થળે એ બધા વિભાગો હાજર રહી અરજદારો આવે અને જે વિભાગનું કામ હોય એ વિભાગમાં અરજી કરીને એનો તાત્કાલિક તે જ દિવસે એને સેવા મળી જાય એ પ્રકારની આજે પણ આ વ્યવસ્થા ચાલુ છે। એના ભાગરૂપે આજે જામનગર શહેરમાં વોર્ડ નંબર 1 થી 8ના જે સેવા સેતુનો કાર્યક્રમ છે એ ટાઉન હોલ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું છે ને એમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને મહાનગરપાલિકાના વિભાગો સહિત અહીંયા બધા મળીને 55 જેટલી સેવાઓ અહીંયા જે નાગરિકો આવશે એમને એ જ દિવસે પૂરી પાડવામાં આવશે। એટલે કોઈ પણ વચેટીઓ ના રહે, કોઈ પણ પ્રકારનું એમાં ડિલે પણ ન થાય અને જે દિવસે અરજી કરે એ જ દિવસે એની સેવાઓ મળી જાય એ પ્રકારનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે અને આજે સેંકડોની સંખ્યામાં નાગરિકો એ સેવાઓ જુદી જુદી આધાર કાર્ડ કઢાવવાનું હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, બેંકમાંથી લોન લેવાની હોય કે પછી વીજળીનું કનેક્શન લેવાનું હોય કે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના હોય એ સહિતની જેટલી પણ સેવાઓની જરૂર હોય એ તમામના અલગ અલગ કાઉન્ટર છે અને નાગરિકો એમાંથી પોતાની સેવાઓ મેળવશે। આ સુંદર આયોજન કરવા માટે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ અને જિલ્લાના વહીવટી તંત્રને હું એના માટે અભિનંદન આપું છું।